નમસ્તે સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્બોહાઈડ્રેટ્સની ડેફિનેશન્સ ઓબ્ઝર્વ કરેલી હતી. એ ડેફિનેશન્સ મુજબ આપણે કાર્બોહાઈડ્રેટ્સની ઓલ્ડ ડેફિનેશન્સ જરા ડિસ્કસ કરી લઈએ. આપણે છેલ્લે ઓબ્ઝર્વ કરેલું હતું ઓલ્ડ ડેફિનેશન આપણી હતી જેમ કે કાર્બન એક્સ H2O Y હાઇડ્રેટ્સ ઓફ કાર્બન. એકચ્યુઅલી એ હાઇડ્રેટ્સ નથી અને એમને જે આપણે ઓબ્ઝર્વેશનમાં લીધેલા ત્રણ એના આર્ગ્યુમેન્ટ છે કે શા માટે આ CxH2O Y એ અયોગ્ય છે એમના માટેનું આપણે એક્ઝામ્પલ લયું હતું કે ભાઈ આ ફોર્મેટમાં ફોર્મિક એસિડ એસિટિક એસિડ પણ ઓબ્ઝર્વ થાય છે જેમ કે CH2O that is HCOH, then CH3 COOH ને પણ આપણે C2 H2O twice આ ફોર્મેટમાં આપણે કરી શકીએ. પણ જે સુગર નથી, કાર્બોહાઈડ્રેટ્સ નથી, ઘણા કાર્બોહાઈડ્રેટ્સ છે એમનું સ્વરૂપ આના જેવું નથી. કાર્બોહાઈડ્રેટ્સના એવા પણ સંયોજનો છે, રેમિનોઝ આપણે ઓબ્ઝર્વ કરેલું હતું, એમનું સ્ટ્રક્ચર્સ જેમ કે ડીઓક્સીરિબોઝ એન્ડ રેમનોઝ આ બંનેના સ્ટ્રક્ચર્સ આમને કન્ફર્મ નથી કરતા. અને ત્રીજી વાત, કાર્બન એ ઇઝ નોટ નોન ફોર્મ ઓફ હાઇડ્રેટ્સ. હાઇડ્રેટનું એક જાણીતું સ્વરૂપ નથી. આ ત્રણ કારણને લીધે એક નવી ડેફિનેશન ડિસાઇડ થઈ જેને આપણે આગળ ચર્ચા કરી. કાર્બોહાઈડ્રેટ્સ આર ઓપ્ટિકલી એક્ટિવ polyhydroxyaldehyde or polyhydroxyketone or the compound which can be hydrolyzed to them. આ બંનેમાં હાઇડ્રોલાઇઝ થઈ શકે અથવા એવો કમ્પાઉન્ડ કે એમને તમે હાઇડ્રોલાઇઝ કરો વોટર એડ કરીને તો એમાંથી તમને પોલીહાઇડ્રોક્સીઆલ્ડિહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સીકીટોન ફોર્મેટ્સ ઓબ્ઝર્વ થાય. એ આપણી કન્ડિશન હતી. જરા ગુજરાતીમાં પણ ચેક કરી લો લાસ્ટ લાઈન. આ વાત આપણે સમજવાની છે કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ એટલે કે ઓપ્ટિકલી એક્ટિવ પોલીહાઇડ્રોક્સીઆલ્ડિહાઇડ પોલીહાઇડ્રોક્સીકીટોન અથવા જેમાંથી જળ વિભાજનના અંતે આવા એકમો મળે. કેવા? પોલીહાઇડ્રોક્સીકીટોન કે પોલીહાઇડ્રોક્સીઆલ્ડિહાઇડ. પોલીહાઇડ્રોક્સીનો મતલબ મેં સમજાવેલો હતો કે જો CHO ગ્રુપ પ્રેઝન્ટ હોય, બાકીના જે કાર્બન છે, ગ્લુકોઝની વાત કરીએ તો અહીંયા OH ગ્રુપ પ્રેઝન્ટ હોય. શું હોય છે? OH એક કરતાં વધારે છે એટલા માટે આપણે એને શું કહીએ? પોલીહાઇડ્રોક્સી. અને આનું નામ છે આલ્ડિહાઇડ એટલા માટે એનું નામ છે પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન. અને કીટોન હોય તો કાર્બન સેકન્ડ નંબર ઉપર ડબલ બોન્ડ આ સ્ટ્રક્ચર્સ જોવા મળશે. બટ સોરી અહીંયા નહીં આવે કારણ કે 4 બોન્ડ ક્લિયર થઈ જાય અહીંયા કાર્બનના. અને અહીંયા હાઇડ્રોક્સિલ્સ ગ્રુપ્સ હોય એટલા માટે એને કીધું પોલીહાઇડ્રોક્સી. આને કહેવાય આલ્ડિહાઇડ, આને કહેવાય પોલીહાઇડ્રોક્સી કીટોન. સર અવાજ ચેક કરી લેજો. ચાલો, અહીં સુધી ક્લિયર થયેલું હતું. ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ્સ જે મેં આગળ તમને એક્સપ્લેન કરેલું હતું કે કાર્બોહાઈડ્રેટ્સ 3 વે ક્લાસિફાય થાય. એક તો એ ઓન ધ બેઝિસ ઓફ નંબર ઓફ સિમ્પલેસ્ટ મોલિક્યુલ જેને કહેવાય મોનોમર પ્રોડ્યુસ્ડ અપોન હાઇડ્રોલાઇસિસ. ગુજરાતીમાં કેવું હોય? જળ વિભાજન. જો 1 યુનિટ પ્રોડ્યુસ થાય તો એને મોનોસેકેરાઇડ કહેવાય. 2 to 10 પ્રોડ્યુસ થાય
તો એને 2 to 10 પ્રોડ્યુસ થાય તો એને ઓલિગોસેકેરાઇડ કહેવાય, અને મોર ધેન 10 યુનિટ્સ પ્રોડ્યુસ થાય તો એને પોલીસેકેરાઇડ્સ કહેવાય. શું કહેવાય? પોલીસેકેરાઇડ્સ. ઓન ધ બેઝિસ ઓફ નંબર ઓફ સિમ્પલેસ્ટ મોલિક્યુલ્સ, મતલબ કે ધારો કે આપણી પાસે C12H22O11 છે, એમાં તમે વોટર એડ કરો તો એમાંથી આપણને 2 મોલિક્યુલ C6H12O6 પ્લસ C6H12O6, આને કહેવાય હાઇડ્રોલાઇસિસ. તો આ 1 મોલિક્યુલ્સનું જળ વિભાજન હાઇડ્રોલાઇસિસ કરીએ તો આપણને આ 2 મોનોમર્સ પ્રિપેર્ડ થાય, જેને આપણે સિમ્પલ મોલિક્યુલ્સ કહીએ છીએ. શું કહીએ? સિમ્પલ મોલિક્યુલ્સ, એને કહેવાય મોનોમર્સ. એમાં પહેલું આવશે મોનોસેકેરાઇડ, બીજું આવશે ઓલિગોસેકેરાઇડ, ત્રીજું આવશે પોલીસેકેરાઇડ. મોનોસેકેરાઇડમાં ઓનલી સિંગલ મોલિક્યુલ્સ, એનું જળ વિભાજન મતલબ કે હાઇડ્રોલાઇસિસ ડઝ નોટ ટેક પ્લેસ, એમનું હાઇડ્રોલાઇસિસ પોસિબલ જ નથી, જેમ કે ગ્લુકોઝ. ઓલિગોસેકેરાઇડ જેમાં 2 to 3 મોલિક્યુલ્સ પ્રોડ્યુસ થાય. એન્ડ પોલીસેકેરાઇડ. મોનો મતલબ સિંગલ મોલિક્યુલ્સ. તમે આને ફર્ધર હાઇડ્રોલાઇસિસ કરવા જશો તો થશે નહીં. ઓલિગોસેકેરાઇડનું હાઇડ્રોલાઇસિસ કરીએ તો આપણને 2 to લઈને 10 આવા મોનોમર્સ પ્રોડ્યુસ થાય, જ્યારે પોલીસેકેરાઇડની અંદર જેટલા મોનોમર્સથી એ કમ્બાઈન થાય છે એટલા મોનોમર્સ આપણને મોર ધેન 10 મળે છે. તો આ કેના પર ક્લાસિફિકેશન છે? નંબર ઓફ સિમ્પલેસ્ટ મોલિક્યુલ. આપણો સિમ્પલેસ્ટ મોલિક્યુલ જેમ કે ગ્લુકોઝ, એવા સિમ્પલેસ્ટ મોલિક્યુલ્સ જે ફોર્મ થાય છે એ સિમ્પલેસ્ટ મોલિક્યુલ થ્રુ ધ હાઇડ્રોલાઇસિસ, એના પર 3 ટાઈપ: મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ એન્ડ પોલીસેકેરાઇડ. આમ તો મોનો, ડાય, ઓલિગો અને પોલી એમ કહી શકાય. મોનોસેકેરાઇડ એટલે સિંગલ, ડાયસેકેરાઇડ એટલે 2 મોલિક્યુલ્સ પ્રોડ્યુસ થાય, ઓલિગોસેકેરાઇડમાં 3 to 10 મોલિક્યુલ્સ પ્રોડ્યુસ થાય, અને પોલીસેકેરાઇડમાં મોર ધેન 10 મોલિક્યુલ્સ પ્રોડ્યુસ થાય. બીજું ટાઈપ આપણું છે ઓન ધ બેઝિસ ઓફ સ્વીટનેસ ઇન અ ટેસ્ટ. સ્વીટનેસ, કોઈ સુગર સ્વીટ નેચરની છે, સુગર જેને કહીએ, અને જેમાં ટેસ્ટ સ્વીટ ટેસ્ટ એબસેન્ટ છે, એને કહેવાય નોન સુગર ટાઈપ ઓફ ધ કાર્બોહાઈડ્રેટ્સ. ત્રીજું છે ઓન ધ બેઝિસ ઓફ રિડ્યુસિંગ એક્ટિવિટી. ધારો કે ગ્લુકોઝ છે તો એ ગ્લુકોઝનું આપણે ગ્લુકોઝ છે એમાં રહેલો આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન થઈ અને એસિડમાં કન્વર્ટ થાય, એટલે ખુદ ઓક્સિડાઇઝ થાય અને સામાવાળાને શું કરે છે? રિડ્યુસ કરે, એટલે રિડ્યુસિંગ એક્ટિવિટી. તો રિડ્યુસિંગ એક્ટિવિટીને ડિપેન્ડ 2 ટાઈપ: એક તો રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ્સ, સેકન્ડ ઇઝ નોન રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ. રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ્સ એન્ડ સેકન્ડ ટાઈપ ઇઝ નોન રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ્સ. તો આમ 3 way we can divide the carbohydrates on the basis of number of monomers produced upon hydrolysis, on the basis of sweetness in a test, and on the basis of reducing activity. So first one is monosaccharide, second is oligosaccharide, and third one is polysaccharide. No, on the basis of sweetness, sugar and non-sugar. On the basis of reducing activity, reducing carbohydrate and non-reducing carbohydrates. હવે એમાં classification of carbohydrate on the basis of number of simplest molecules monomer produced upon hydrolysis, જેને આપણે કહીએ monosaccharides. શું કહીએ એને? મોનોસેકેરાઇડ્સ. એમાં પહેલો ટાઈપ છે ગ્લુકોઝ, સેકન્ડ ઇઝ ફ્રુક્ટોઝ, થર્ડ ઇઝ ગેલેક્ટોઝ. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ એન્ડ ગેલેક્ટોઝ. નેમ સારી રીતે દિમાગમાં રાખજો, કારણ કે અગેન એન્ડ અગેન એનો યુઝ આવશે. આ સિંગલ મોલિક્યુલ્સ છે, સિમ્પલેસ્ટ કાર્બોહાઈડ્રેટ્સ. સિમ્પલેસ્ટ કાર્બોહાઈડ્રેટ, ઓનલી 1 મોનોમર્સ આર ધેર: ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ એન્ડ ગેલેક્ટોઝ. ગ્લુકોઝનું નેમ તો આપણે અગેન સાંભળતા હોય, ફ્રૂટમાંથી ફ્રુક્ટોઝ મળે, અને આ ગેલેક્ટોઝ. 3 are the main monosaccharide. Carbohydrates are classified in the main classes are: one is monosaccharides,
સિમ્પલેસ્ટ કાર્બોહાઈડ્રેટ. આ કેવા કાર્બોહાઈડ્રેટ્સ છે? સિમ્પલેસ્ટ. આનાથી વધારે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ ઓબ્ઝર્વ થાય નહીં. મોલિક્યુલ્સ સિમ્પલ છે. કેન નોટ હાઇડ્રોલાઇઝ ઇન્ટુ સિમ્પલર યુનિટ. આનાથી વધારે એને હાઇડ્રોલાઇઝ કરી શકાય નહીં. ઇટ ઇઝ મેડ અપ ઓફ સિંગલ મોનોમર. આ એક જ મોનોમર છે, સિંગલ મોનોમર. એક્ઝામ્પલ ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ, રિબોઝ એક્સેટ્રા. આના ટાઈપના આપણને મોસ્ટ યુઝફુલ છે એ આ બધા છે. ઓકે, તમે રિબોઝ વર્ડ તો વારંવાર સાંભળતા છો, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. તો આમ ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ એન્ડ રિબોઝ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ મોનોસેકેરાઇડ. એક તો પહેલી વાત એ સિમ્પલેસ્ટ છે, એનાથી વધારે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ નહીં ઓબ્ઝર્વ થાય. બાકી બધા કોમ્પ્લેક્સ હોય, એક કરતાં વધારે મોનોમર કમ્બાઈન થાય અને ડાય બને. ટ્રાઈ, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા, ઓક્ટા, નેનો, ડેકા અને એના પછી થાય પોલીસેકેરાઇડ, જેમ કે સ્ટાર્ચ, સેલ્યુલોઝ એ બધા. બીજી વાત છે કેન નોટ હાઇડ્રોલાઇઝ. આને ફર્ધર તમે વોટર એડ કરીને હાઇડ્રોલાઇઝ કરી શકો નહીં. થર્ડ વન, ઇટ ઇઝ મેડ અપ ઓફ સિંગલ મોનોમર. એક જ મોનોમર છે. એન્ડ એક્ઝામ્પલ ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ એન્ડ રિબોઝ. આ મોનોસેકેરાઇડ આપણા દિમાગમાં ક્લિયર થવું જોઈએ. સિમ્પલ મોલિક્યુલ્સ છે. બીજું, એક તો ડઝ નોટ હાઇડ્રોલાઇઝ, અગેન only single molecules, that is monomer, and example is glucose, fructose, galactose and ribose. હવે એમાં મોનોસેકેરાઇડ ની અંદર કાર્બનના એટમ્સ પરથી, સપોઝ કે મોનોસેકેરાઇડ કન્ટેનિંગ 3 કાર્બન, તો એને કહેવાય ટ્રાયોઝ. 3 મતલબ ટ્રાયોઝ. 4 કાર્બન કન્ટેન હોય તો ટેટ્રોઝ, 5 કાર્બન કન્ટેન હોય તો પેન્ટોઝ, 6 કાર્બન કન્ટેન હોય તો હેક્ઝોઝ. જો ટ્રાયોઝ, ગ્લિસરાલ્ડિહાઇડ, 3 કાર્બન નું સિમ્પલેસ્ટ મોનોસેકેરાઇડ, એનું પહેલું એક્ઝામ્પલ છે ગ્લિસરાલ્ડિહાઇડ. તમે ઓર્ગેનિકમાં ગ્લિસરાલ્ડિહાઇડનું સ્ટ્રક્ચર ઓબ્ઝર્વ કરેલું જ હોય. અહીંયા જોશું તો કાર્બન કેટલા છે? 1, 2 and 3. 3 કાર્બન મોલિક્યુલ્સ. ટેટ્રોઝ, this is a erythrose example. પેન્ટોઝ, એમાં રિબોઝ એન્ડ ડીઓક્સીરિબોઝ. 2 ટાઈપના સ્ટ્રક્ચર્સ ઓબ્ઝર્વ થાય, રિબોઝ સુગર એન્ડ ડીઓક્સીરિબોઝ સુગર. અને હેક્ઝોઝના વેલ નોન એક્ઝામ્પલ યુ નો વેરી વેલ, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ એન્ડ ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ, ગેલેક્ટોઝ એન્ડ ફ્રુક્ટોઝ. આ 3 કાર્બનના મોનોમરના સ્ટ્રક્ચર. ટ્રાયોઝ, 4 હોય તો ટેટ્રોઝ, 5 હોય તો પેન્ટોઝ, 6 હોય તો હેક્સોઝ. જનરલ નેમ. આ જનરલ નેમ છે. પર્ટિક્યુલર એક્ઝામ્પલ હેક્સોઝ કયા કહેવાય? તો કે હેક્સોઝ મતલબ 6 કાર્બન મોલિક્યુલ્સ. જેમાં જુઓ 1 2 3 4 5 6 કાર્બન, 1 2 3 4 5 6 કાર્બન, 1 2 3 4 5 6 કાર્બન. તો ધીસ ગ્લુકોઝ, ગેલેક્ટોઝ એન્ડ ફ્રુક્ટોઝ એમના સ્ટ્રક્ચર્સમાં અહીંયા જો આ આલ્ડીહાઇડ છે, દેખાય? C ડબલ બોન્ડ OH, પછી કાર્બન OH H, અહીં કાર્બન HOH, કાર્બન HOH, HOH, CH2OH. આના સ્ટ્રક્ચરમાં જે ચેન્જીસ છે, જો આ સ્ટ્રક્ચર સિમિલર છે. OH, OH, H, H સિમિલર છે. H અહીંયા ડિફરન્સ છે બંનેમાં. બંને આલ્ડીહાઇડ છે, બાકી સ્ટ્રક્ચર સિમિલર છે. આ અહીંથી જુઓ તો 1, 2, 3 and 4 આઈધર C ડબલ બોન્ડ પછીનો 1, 2 and 3rd કાર્બન ઉપર H અને OH ની જે પોઝિશન છે એમાં ચેન્જ છે. તો એકને ગ્લુકોઝ, બીજાને શું કહેવાય? ગેલેક્ટોઝ. અને થર્ડ વન છે એ કીટોઝ છે. જુઓ C ડબલ બોન્ડ O ગ્રુપ, CH2OH, કીટોઝ, ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝ છે એ કીટોઝ છે, જ્યારે ગ્લુકોઝ એન્ડ ગેલેક્ટોઝ બંને આલ્ડીહાઇડ ગ્રુપ કન્ટેનિંગ છે. આ વાત જરા દિમાગમાં લગાવજો. વધારે પડતું આપણે આનું સ્ટ્રક્ચર્સ ઓબ્ઝર્વ કરવાનું છે અહીંયા, પણ આપણા દિમાગમાં એ હોવું જોઈએ. જો અહીંયા રિબોઝ અને આ ડીઓક્સીરિબોઝના સ્ટ્રક્ચર્સ છે એ પણ આપણે ડિટેલમાં
ઓબ્ઝર્વ કરશું. ઓકે, અહીંયા જુઓ ફર્સ્ટ કાર્બન OH, અહીંયા OH, અહીંયા H, ક્લિયર છે. અહીંયા સેકન્ડ કાર્બન ઉપર H, OH, H અને અહીંયા છે H. જુઓ અહીંયા OH પ્રેઝન્ટ નથી, અહીંયા શું છે H. તમને ડિફરન્સ પણ અહીંયા બતાવ્યો છે કલરથી. ડીઓક્સીરિબોઝ, બાકીનું સ્ટ્રક્ચર H, OH, OH, C, OH, CH2, બાકી બધું સ્ટ્રક્ચર સેમ છે. સ્ટ્રક્ચરમાં માઇનોર ડિફરન્સ છે. ઓકે, આને રિબોઝ કીધું અને ડીઓક્સીરિબોઝ કીધું, પણ આપણે અત્યારે ડિટેલમાં જવાની જરૂર નથી, ખાલી નેમ્સ યાદ રાખવા છે. ટ્રાયોઝ, એમાં ગ્લિસરાલ્ડિહાઇડ. ટેટ્રોઝ 4 કાર્બન, ઇરેથ્રોઝ, પેન્ટોઝ, એમાં રિબોઝ એન્ડ ડીઓક્સીરિબોઝ સુગર હોય. જે ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ આપણે નામ સાંભળીએ છીએ. હેક્ઝોઝ, એમાં 3 સ્ટ્રક્ચર, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ એન્ડ ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ, ગેલેક્ટોઝ એન્ડ ફ્રુક્ટોઝ. તમારી ટેક્સ્ટ બુકમાં આપણે જે ક્લાસિફિકેશન ચાલી રહ્યું છે બાયોમોલિક્યુલ્સ, પેજ નંબર પણ તમને કહી દઉં જરા. મોનોસેકેરાઇડ, પેજ નંબર 412. 412 સેકેરાઇડના જે સંયોજનો મતલબ કે સ્ટ્રક્ચર્સ ઓબ્ઝર્વ કર્યા છે. આ સ્પેસિફિક એક્ઝામ્પલ એમાં આપેલા નથી, પણ એમાં એને ટ્રાયોઝ 2 ટાઈપના આવે. જુઓ ટેક્સ્ટ બુકમાં જોજો. આલ્ડીહાઇડ ગ્રુપ હોય તો એને આલ્ડો ટ્રાયોઝ કહેવાય, અને કીટોન ગ્રુપ હોય તો એને કીટો ટ્રાયોઝ કહેવાય. જો આ પહેલું સ્ટ્રક્ચર્સ છે, આનો તમે સિમ્પ્લિફિકેશન કરો. અહીંયા કાર્બન હોય તો અહીંયા C, OH, C, OH, C, ડબલ બોન્ડ O. તો અહીં ઘટે ત્યાં શું મૂકશું? H. 1 2 3 4. અહીંયા C, અહીંયા H અને અહીંયા H અને H. એટલે આ સ્ટ્રક્ચર થયું CH2, CHOH and CHO. આમાં આલ્ડીહાઇડ છે એટલે આને કહેવાય આલ્ડોટ્રાયોઝ. શું કહેવાય? આલ્ડોટ્રાયોઝ. પછી જો કીટોન ગ્રુપ હોય તો કીટોટ્રાયોઝ. એવી રીતે ટેટ્રોઝમાં આલ્ડોટેટ્રોઝ, આલ્ડીહાઇડ હોય. કીટોટેટ્રોઝ મતલબ કીટોન હોય. પેન્ટોઝમાં આલ્ડોપેન્ટોઝ એટલે 5 કાર્બન ચેઇન, એમાં આલ્ડીહાઇડ ગ્રુપ તો આલ્ડોપેન્ટોઝ, કીટોન ગ્રુપ તો કીટોપેન્ટોઝ. હેક્સોઝ એમાં આલ્ડોહેક્સોઝ અને કીટોહેક્સોઝ. હેપ્ટોઝમાં આલ્ડોહેપ્ટોઝ અને કીટોહેપ્ટોઝ. ટ્રાયોઝ, ટેટ્રોઝ, પેન્ટોઝ અને હેક્સોઝ. હવે ટ્રાયોઝનું સ્પેસિફિક એક્ઝામ્પલ ગ્લિસરાલ્ડિહાઇડ, આલ્ડીહાઇડ છે. જુઓ છેલ્લો વર્ડ ગ્લિસરાલ્ડિહાઇડ. પછી ઇરેથ્રોઝ, રિબોઝ, ડીઓક્સીરિબોઝ, ગ્લુકોઝ એન્ડ ગેલેક્ટોઝ એન્ડ ફ્રુક્ટોઝ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ ધ મોનોસેકેરાઇડ. તો યાદ રાખજો, ગ્લિસરાલ્ડિહાઇડ એ 3 કાર્બન, ઇરેથ્રોઝ 4 કાર્બન, રિબોઝ એન્ડ ડીઓક્સીરિબોઝ 5 કાર્બન, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ એન્ડ ફ્રુક્ટોઝ આર 6 કાર્બન મોનોસેકેરાઇડ્સ. અહીંયા સુધીમાં આપણને ક્લિયર થયું હશે. એમાં પણ આપણને ટ્રાયોઝ 2 ટાઈપના મળે, આલ્ડો ટ્રાયોઝ અને કીટો ટ્રાયોઝ. આલ્ડો ટેટ્રોઝ, કીટો ટેટ્રોઝ, આલ્ડો પેન્ટોઝ and ketopentose, aldohexose and ketohexose. They depend on functional group. જો aldehyde group હોય તો aldose, aldotriose અને ketone group present હોય તો ketotriose. જો અહીંયા this group further classified, જે મેં તમને અહીંયા explain કર્યું, aldose and ketone, ketose, aldose and ketose. ફંક્શનલ ગ્રુપ કોણ હોય? અહીંયા આલ્ડીહાઇડ. અહીંયા ફંક્શનલ ગ્રુપ કોણ હોય? કીટોન. કીટોન મતલબ C ડબલ બોન્ડ O અને આલ્ડીહાઇડ મતલબ C ડબલ બોન્ડ O H. આમ પણ લખી શકાય, CHO આમ પણ લખી શકાય. ફંક્શનલ ગ્રુપ ઉપરથી આલ્ડોઝ મોનોસેકેરાઇડ અને કીટોઝ મોનોસેકેરાઇડ. આલ્ડોઝની અંદર આપણે એક્ઝામ્પલ લીધું ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, રિબોઝ. યાદ રાખજો MCQ માં, ટ્રુ ફોલ્સમાં, ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં
ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન્સમાં મેચ ધ ફોલોવિંગ્સમાં JEE નીટ કોઈ પણ ક્વેશ્ચન્સ લેવલમાં આવા ક્વેશ્ચન્સ હોઈ શકે. યાદ રાખવું પડશે. ગ્લુકોઝ, ગેલેક્ટોઝ એન્ડ રિબોઝ આર આલ્ડોઝ મોનોસેકેરાઇડ છે. આલ્ડો હેક્ઝોસ છે આ બંને, અને રિબોઝ છે આલ્ડો પેન્ટોસ છે, અને ફ્રુક્ટોઝ C6H12O6 એ કેવું છે? કીટોન છે, કીટોઝ. હવે અહીંયા ગુજરાતીમાં પણ આપણે જરા મોનોસેકેરાઇડનું ટ્રાન્સલેશન લઈ લીધું, એટલે ગુજરાતી ઇંગ્લિશ બંનેને કામ ચાલે. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનનું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોનના વધુ સરળ એકમમાં જળ વિભાજન કરી શકાતું નથી. એટલે જેમ કે ગ્લુકોઝથી વધારે સરળ સ્વરૂપ ન મળે. ગ્લુકોઝ છે એ કોણ છે? તો કે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. ફ્રુક્ટોઝ કોણ છે? પોલીહાઇડ્રોક્સી કીટોન. એને વધુ સરળ એકમમાં, આનાથી વધારે સરળ એકમમાં જળ વિભાજન કરી શકાતું નથી. તેને મોનોસેકેરાઇડ સંયોજન કહેવાય છે. કુદરતમાંથી મળી આવતા આશરે 20 મોનોસેકેરાઇડ સંયોજનો જાણીતા છે. તેમાંના કેટલાક સામાન્ય ઉદાહરણ જેમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ વગેરે મળે છે. આપણી ટેક્સ્ટ બુકમાં આટલો જ પેરેગ્રાફ આ લેવલનો છે સ્ટુડન્ટ્સ. સમજી ગયા? એના માટે મેં ઘણું બધું તમને સરસ રીતે વધારે ક્લાસિફાઈડ કરીને ડિટેલમાં એક્સપ્લેન કર્યું છે. ઓકે, તો તમને ઇંગ્લિશ મીડિયમની સાથે ગુજરાતી કરશો તો આમ કહું છું કે વધારે ક્લિયર થઈ જશો. ઓકે, સાથે ટેક્સ્ટ બુક રાખવાની છે, એને રીડ કરતી જવાની છે. હું ઈચ એન્ડ એવરી લાઈન તમને ફરીથી એની સાથે એક્સપ્લેન પણ કરી રહ્યો છું. ઓકે, ચાલો. ઓકે, મોનોસેકેરાઇડમાં આપણે જોયું આલ્ડોઝ વર્સિસ કીટોઝ. એન્ડ આલ્ડોઝ કન્ટેન 1 aldehyde group per molecules, અને કીટોઝમાં a ketose contain 1 ketone group per molecules. મિનિમમ આપણી પાસે આલ્ડીહાઇડમાં 1 aldehyde group હોય CHO, જ્યારે અહીંયા કીટોઝમાં શું હોય? C double bond O, ketose group. Aldos tend to isomerize into ketose. આપણે એને આલ્ડોઝ ને કીટોઝ ની અંદર આઇસોમરાઇઝ કરી શકીએ. કીટોઝ કેન આઇસોમરાઇઝ ઇન્ટુ આલ્ડોઝ only if the carbonyl group is at end of the chain. અહીંયા એક કન્ડિશન છે. આલ્ડોઝ ને તમે કીટોઝમાં કન્વર્ટ કરી શકો, આઇસોમર્સ એનો પ્રિપેર્ડ કરી શકો. કીટોઝ ને પણ આલ્ડોઝમાં શું કરી શકાય? આઇસોમરાઇઝ. પણ ક્યારે? તો કે if C double bond O is present, for example અહીંયા H અને અહીંયા કાર્બન એ એટ એન્ડ ઉપર હોય તો પણ આ H જો અહીંયા આવે તો પાછું આ શું થઈ ગયું આપણા માટે? C double OH. આ તો આલ્ડીહાઇડ થઈ જાય. સમજાય છે આખી વાત? એટલે કીટોન ગ્રુપ જો એન્ડ ઉપર હોય તો જ એ પોસિબલ થાય. આને ડિટેક્ટ કરવા માટેની આ ટેસ્ટ છે, જે આપણી સિલેબસમાં ક્યાંય છે નહીં, તો આપણે એને ડિટેલમાં લેવાની જરૂર નથી. આ તો વધારાનું એક સ્ક્રીન આપણે અહીંયા ઓબ્ઝર્વ કરી. સેકન્ડ ટાઈપ ઇઝ ઓલિગોસેકેરાઇડ. સેકન્ડ ટાઈપ ઇઝ ઓલિગોસેકેરાઇડ. જો ક્લાસિફિકેશન પહેલા ઓબ્ઝર્વ કરતા જઈએ છીએ. ઓલિગોસેકેરાઇડ. ધીસ કાર્બોહાઈડ્રેટ પ્રોડ્યુસીસ 2 to 10 મોનોમર્સ યુનિટ અપોન હાઇડ્રોલાઇસિસ. જો આપણે આ ઓલિગોસેકેરાઇડની કાર્બોહાઈડ્રેટ્સ છે, ગ્રીક વર્ડ છે ઓલિગો મતલબ ફ્યુ મોનોમર્સ, અને એમાંનું પહેલું ટાઈપ છે ડાઇસેકેરાઇડ્સ. ડાઈ મતલબ 2, ધ વન્સ ધેટ પ્રોડ્યુસ 2 મોનોમર. આનું હાઇડ્રોલાઇઝ કરો તો આપણને કેટલા મોનોમર્સ મળશે? 2 મોનોમર્સ. and units are called disaccharide. The 2 monosaccharide unit obtained on hydrolysis of a disaccharide may be same or different. જો અહીંયા આપણી પાસે સુક્રોઝ છે C12 H22 O11 પ્લસ H2O હાઇડ્રોલાઇઝ આપણે કરીએ તો એમાંથી આપણને શું મળશે?
માલ્ટોઝ, માલ્ટોઝના કેટલા યુનિટ મળશે? 2. સેમ એક જ ટાઈપના સેમ ટાઈપના સિમ્પલ મોલિક્યુલ્સ ફોર્મ થશે. જ્યારે આપણે કેન શુગર C12H22O11 એમનું આપણે હાઇડ્રોલાઇસિસ કરીએ તો આપણને ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ મતલબ એક આલ્ડીહાઇડ એક કીટોન કન્ટેનિંગ 6 કાર્બન આલ્ડોહેક્ઝોઝ એન્ડ કીટોહેક્ઝોઝ ફોર્મ થશે. એટલે આ બંને ડિફરન્ટ ટાઈપના મોનોમર્સ પ્રિપેર્ડ થયા. માલ્ટોઝ માલ્ટ શુગર બાર્લી અને એવા ટાઈપના જે સિરિયલ્સ હોય એમાં માલ્ટ શુગર હોય તો એ માલ્ટોઝનું હાઇડ્રોલાઇસિસ કરીએ તો ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ બંને મોલિક્યુલ સિમિલર ટાઈપના મળે છે. જ્યારે આપણી પાસે મિલ્ક શુગર લેક્ટોઝ છે એનું હાઇડ્રોલાઇસિસ થાય તો ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ ફોર્મ થશે. બોથ આર આલ્ડીહાઇડ એન્ડ કીટોન. એમના જે એક્ઝામ્પલ્સ છે આપણે સુક્રોઝ પછી માલ્ટોઝ પછી લેક્ટોઝ. જો સુક્રોઝનું હાઇડ્રોલાઇસિસ થાય તો ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ મળે, માલ્ટોઝનું હાઇડ્રોલાઇસિસ થાય તો ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ મળે, લેક્ટોઝનું હાઇડ્રોલાઇસિસ થાય તો ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ પ્રિપેર્ડ થાય. તો આ વાત જરા સરસ રીતે દિમાગમાં યાદ રાખવાની છે. સુક્રોઝ આવે તો એની સામે આપણને યાદ રહેવું જોઈએ સુક્રોઝ છે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ છે. પછી માલ્ટ શુગર માલ્ટોઝ, તો માલ્ટોઝ છે એ આપણી પાસે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ સ્ટ્રક્ચર્સ છે. આ માલ્ટોઝ આપણે યાદ રાખવાનું છે. માલ્ટોઝનું સ્ટ્રક્ચર આપ્યું છે. સુક્રોઝનું પણ સ્ટ્રક્ચર એ જ છે, માલ્ટોઝનું પણ એ જ છે, મતલબ કેમિકલ ફોર્મ્યુલા. મિલ્ક શુગર જેને આપણે લેક્ટોઝ કહીએ લેક્ટોઝ, એ લેક્ટોઝમાંથી આપણને શું મળે? ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ. આ વર્ડ યાદ રાખશું આપણે. મિલ્ક શુગર લેક્ટોઝ હાઇડ્રોલાઇસિસ કરો તો ગ્લુકોઝ એન્ડ ગેલેક્ટોઝ. માલ્ટોઝ પહેલું સુક્રોઝ એમાંથી ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ મળે. પછી માલ્ટોઝ જે આપણે કેન શુગર શેરડીમાંથી ખાઈએ છીએ એ માલ્ટોઝ એમાંથી ગ્લુકોઝ અને ગ્લુકોઝ મળે. મિલ્ક શુગર જેને આપણે લેક્ટોઝ કહીએ જેમાંથી દહીં બને લેક્ટિક એસિડ લેક્ટોઝ એનું ગ્લુકોઝ એન્ડ ગેલેક્ટોઝ મળે. તો આ આપણે દિમાગમાં રાખવા પડશે નેમ્સ, કારણ કે આગળ ક્યાંક ને ક્યાંક આમનો યુઝ આવવાનો છે. સુક્રોઝ તો યાદ આવવું જોઈએ ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ. બીજું આપણું માલ્ટોઝ તો બંને કોણ આવે? ગ્લુકોઝ. પછી આપણું આવે મિલ્ક શુગર તો એમાં શું આવે? ગ્લુકોઝ એન્ડ ગેલેક્ટોઝ. ગ્લુકોઝ એન્ડ ગેલેક્ટોઝ આ મોનોમર્સ છે. આ ડાયસેકેરાઇડ છે એટલે એનું હાઇડ્રોલાઇસિસ કર્યું તો આપણને આ 1 and 2 યુનિટ્સ મળે છે. આ 1 and 2 યુનિટ્સ મળે છે. આ 1 and 2 યુનિટ્સ મળે છે. બીજી વાત ફરીથી આપણે યાદ કરી લઈએ, રિવાઇઝ કરી લઈએ. આ 6 કાર્બન છે, આ પણ 6 કાર્બન છે, આ પણ 6 કાર્બન, આ પણ 6 કાર્બન, આ બી 6 કાર્બન ને આ પણ 6 કાર્બન. પણ યાદ કરીએ તો આ ગ્લુકોઝ છે એમાં ફંક્શનલ ગ્રુપ CHO છે, ફ્રુક્ટોઝ એમાં ફંક્શનલ ગ્રુપ C ડબલ બોન્ડ O છે. આ બધામાં CHO અને CHO. તો આટલી સુગર છે એ બધી કેવી છે? આલ્ડોહેક્સોસ. આ કેવી છે? કીટોહેક્સોસ. હેક્સોસ મતલબ 6 કાર્બન. ચલો અહીં સુધી ક્લિયર થાય છે? તો આ ડાયસેકેરાઇડ the ones that produce 2 monomer unit after hydrolysis are known as disaccharide. The 2 monosaccharide units obtained on the hydrolysis of a disaccharide may be same or different. And sucrose C12H22O11 is the example. Maltose and sucrose both have the same structure, मतलब કે chemical formula. સ્ટ્રક્ચર નો કહી શકાય પણ કેમિકલ ફોર્મ્યુલા. એમાં કેન શુગર સુક્રોઝ એમાંથી ગ્લુકોઝ માલ્ટોઝ કેન શુગર ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ, માલ્ટોઝ એમાંથી ગ્લુકોઝ અને ગ્લુકોઝ, અને જ્યારે આપણું મિલ્ક શુગર જેને આપણે લેક્ટોઝ કહીએ એમાંથી ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ.
આપણને ઓપ્ટેન થાય. અહીંયા એક્ઝામ્પલ છે કેન સુગર, માલ્ટ સુગર, મિલ્ક સુગર. ઓકે, ટ્રાયસેકેરાઇડ. Trisaccharide give 3 units of monosaccharides on hydrolysis. તો એનું એક એક્ઝામ્પલ યાદ રાખશું, રેફિનોઝ C18H32O16 HC18. આમ સ્ટ્રક્ચર ભૂલાઈ જાય તો આપણને યાદ હોવું જોઈએ CXH2OY. ભલે એ આપણા માટે યુઝફુલ નથી, એક્ઝેક્ટ એ ઓલ્ડ થઈ ગયું, પણ આપણને ફોર્મ્યુલા બનાવવામાં કામ આવશે. C18 અને H2O આપણે કેમ લખીએ C6H12O6 C12H22O11. આ 16 ઓક્સિજન ઉપરથી 16 2 જા 32 O16. કાર્બન 18 છે પણ H2O માં H ડબલ હોય ઓક્સિજન કરતા, એટલે આ એક યાદ રાખો 16. તો 16 2 જા 32 C18H32 C18H32O16. કોમન એક્ઝામ્પલ રેફિનોઝ કેવું છે? ટ્રાયસેકેરાઇડ gives ડાયસેકેરાઇડ તો 2 યુનિટ્સ આપે, ટ્રાયસેકેરાઇડ 3 યુનિટ્સ આપે. એક્ઝામ્પલ રેફિનોઝ. જુઓ આ રેફિનોઝના 3 સ્ટ્રક્ચર 1 2 and 3. એમાં એક લેલેક્ટોઝ, ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ 3 ડિફરન્ટ યુનિટ્સ પ્રેઝન્ટ છે. જુઓ રેફિનોઝની અંદર ગેલેક્ટોઝ પ્રેઝન્ટ છે, ગ્લુકોઝ પ્રેઝન્ટ છે અને ફ્રુક્ટોઝ છે. આ ત્રણેય એક સાયકલથી કમ્બાઈન છે. જ્યારે આપણે એમાં વોટર એડ કરીએ ત્યારે અહીંથી આ સાયકલ બ્રેક થાય અને H અને OH ત્યાં કમ્બાઈન થઈ અને આ મોલિક્યુલ્સ આમને શું કરશે? સેપરેટ કરશે, હાઇડ્રોલાઇસિસ કરશે. અને હાઇડ્રોલાઇસિસ કરવાથી આપણને શું મળશે? 1 મોલિક્યુલ્સ ઓફ ગેલેક્ટોઝ, 1 મોલિક્યુલ્સ ઓફ ગ્લુકોઝ એન્ડ 1 મોલિક્યુલ્સ ઓફ ફ્રુક્ટોઝ. એટલે આપણને 3 ડિફરન્ટ ટાઈપના મોનોમર્સ પ્રિપેર થયા. ત્યાર પછી ટેટ્રાસેકેરાઇડ ગીવ 4 યુનિટ્સ ઓફ મોનોસેકેરાઇડ. 4 યુનિટ્સ ઓફ મોનોસેકેરાઇડ. જ્યારે આપણે હાઇડ્રોલાઇઝ કરીએ તો આપણને એમાંથી 4 યુનિટ ઓફ મોનોસેકેરાઇડ પ્રિપેર થાય. સિમ્પલેસ્ટ એનું નામ છે, એનું નેમ આપણે યાદ રાખીએ તો સ્ટેચ્યુઓઝ. સ્ટેચ્યુઓઝમાં C24 H42O21. અહીંયા તમે સિમ્પલી વિચારો, જો C12H22O11 C18H32O16 C24H42O21. જો અહીંયા 6 કાર્બનના મોલિક્યુલ્સ છે એટલે 6 ના 2 પાર્ટિકલ્સ હોય એટલે 6 2 જા 12. અહીંયા 3 છે એટલે 6 3 જા 18. અહીંયા 6 4 જા 24. અહીંયા હાઇડ્રોલાઇસિસ કરીએ ત્યારે 1H2O એડ કરવું પડે. આનું હાઇડ્રોલાઇસિસ કરીએ ત્યારે 2H2O એડ કરવા પડે. અહીંયા હાઇડ્રોલાઇસિસ કરીએ ત્યારે આપણે 3H2O એડ કરવા પડે. એટલા માટે આ 3H2O આમાંથી કટ થઈ ગયા એની સામે. એટલે જો આ 24 હોય તો આ 24 નથી, પણ એમાંથી 3 લેસ છે. એટલે 24 - 3 21. કારણ કે 3 મોલિક્યુલ્સ ઓફ વોટર જ્યારે આપણે રિવર્સ વિચારીએ કે જ્યારે મોનોમર્સ 1 પ્લસ મોનોમર કમ્બાઈન થાય તો શું મળે? ડાયસેકેરાઇડ. આ મોનોમર પ્લસ મોનોમર પ્લસ મોનોમર આ 3 કમ્બાઈન થાય ત્યારે શું મળે? ટ્રાયસેકેરાઇડ. પછી મોનોમર પ્લસ મોનોમર પ્લસ મોનોમર પ્લસ મોનોમર ત્યારે શું મળે આપણને? ટેટ્રાસેકેરાઇડ. હવે જ્યારે આ કમ્બાઈન થાય બંને ત્યારે વોટરનો મોલિક્યુલ્સ રિલીઝ થાય, H2O એમાંથી રિલીઝ થાય. જ્યારે આ બે કમ્બાઈન થાય ત્યારે એક H2O, આ બે કમ્બાઈન થાય ત્યારે બીજો H2O રિલીઝ થાય. અહીંયા આ બે વચ્ચે એક H2O, આ બે વચ્ચે એક H2O અને આ બે વચ્ચે એક H2O. એટલે અહીંયા 3
વોટર મોલિક્યુલ્સ રિલીઝ થાય. એટલે 3 વોટર મોલિક્યુલ્સ આમાં એ 1 વોટર મોલિક્યુલ્સ લેસ હોય. જો 12 હોય તો 11 H2O, C12 તો H2O કેટલા થશે? એકચ્યુઅલી 12 હોવા જોઈએ, પણ એક વોટર મોલિક્યુલ્સ રિલીઝ થઈ જાય જ્યારે કમ્બાઈન થાય ત્યારે, એટલે 11 હોય. અહીંયા C18 તો એની સામે H2O2 ડિક્રીઝ થાય એટલે 16. આ C24 એની સામે H2O કેટલા ડિક્રીઝ થાય? 3, એટલે અહીંયા આવશે 21. ફોર્મ્યુલા યાદ રાખવાનું, તમને સિમ્પલ સમજાવી દીધું. જો ફરીથી એક વખત કહી દઉં, જ્યારે આ સ્ટ્રક્ચર્સ બને છે ત્યારે 2 મોનોસેકેરાઇડ કમ્બાઈન થઈ અને 1 ડાયસેકેરાઇડ બને ને, ત્યારે 1 મોલિક્યુલ્સ ઓફ વોટર રિલીઝ થાય. હવે એ વોટર મોલિક્યુલ્સ અગેન એને આપણે પાસ કરીએ તો હાઇડ્રોલાઇઝ થઈને બંને રિલીઝ થઈ જશે, સેપરેટ થઈ જશે. તો અહીંયા ફોર્મ્યુલા યાદ રાખવાનો ફંડા એ છે કે 2 મોનોમર્સ એટલે 6 2 12, એની સામે H2O 12 ન હોય, 1 રિલીઝ થઈ જાય એટલે 11 આવે. C18 એટલે 3 into 6, 3 મોનોમર. H2O કેટલા થશે? 2 રિલીઝ થઈ જશે, 18 માંથી 2 16. HC 4 મોનોમર, 6 4 24. એ ટાઈમે જો 4 હોય તો 3 વોટર મોલિક્યુલ્સ રિલીઝ થયા હોય, એટલા માટે અહીંયા 3 લેસ એટલે 21. આના પરથી હવે સ્ટ્રક્ચર્સ યાદ રાખવું હોય તો C12 H22 O11, C18 H32 O16, C24 H42 O21. આ ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ અને આ ટેટ્રાસેકેરાઇડ. અને એ એક્ઝામ્પલનું નેમ તો આપણે યાદ જ રાખવું પડશે. સ્ટેચિયોઝ, એક્ઝામ્પલનું નામ શું આવશે? સ્ટેચિયોઝ. જો અહીંયા 1 2 and 3 and 4 આવા 4 મોનોસેકેરાઇડ કમ્બાઈન થયા અને એનાથી આપણને મળે સ્ટેચિયોઝ. આપણે એક્ઝામ્પલ યાદ રાખવાના છે, વધારે ડિટેલમાં બહુ જવાની જરૂર નથી. તો ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ, એવી રીતે પેન્ટાસેકેરાઇડ, એવી રીતે હેક્સાસેકેરાઇડ, એવી રીતે ચાલતા 10 સુધીના મોલિક્યુલ્સ વાળા જો ઓલિગોસેકેરાઇડને હાઇડ્રોલાઇસિસ કરીએ તો આપણને મોનોમર પ્રિપેર્ડ થાય. ઓકે, ક્લાસિફિકેશન ઓફ ઓલિગોસેકેરાઇડ, જેમાં ડાયસેકેરાઇડ એટલે નંબર ઓફ કાર્બન મોનોમર 2 હોય, જેમાં માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ, ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, લેક્ટોઝ ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ, સુક્રોઝ ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. ટ્રાયસેકેરાઇડ 3 રેફિનોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ એન્ડ ગેલેક્ટોઝ. પછી ટેટ્રાસેકેરાઇડ્સ 4 સ્ટેચિયોઝ, એમાં 2 ગેલેક્ટોઝ, 1 ગ્લુકોઝ એન્ડ 1 ફ્રુક્ટોઝ પ્રિપેર થાય. ત્યાર પછી પેન્ટાસેકેરાઇડ, વર્બેસેકોઝ, એમાં 3 ગેલેક્ટોઝ, ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ. અહીંયા 2 ગેલેક્ટોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, 3 ગેલેક્ટોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ. બહુ વધારે ડિટેલમાં યાદ રાખવાની જરૂર નથી, સમજવા માટે કાફી છે, ક્લિયર થઈ જવું જોઈએ. ડાય મતલબ મોનોમર્સ 2 હોય, ટ્રાય મતલબ મોનોમર સેકેરાઇડ વર્ડ આવે અને ટ્રાય આવે તો 3 મોનોમર્સ, ટેટ્રામાં 4 મોનોમર્સ, પેન્ટામાં 5 મોનોમર્સ. જો 2 ના 3 એક્ઝામ્પલ માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ, 3 ના એક્ઝામ્પલ રેફિનોઝ, 4 નું એક્ઝામ્પલ સ્ટેચિયોઝ, 5 નું વર્બેસેકોઝ. અહીંયા ગ્લુકોઝ, આ તો આપણે યાદ રાખેલું જ છે ત્રણેય. રેફિનોઝની અંદર ત્રણેય વેરાયટી છે, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ. સ્ટેચિયોઝમાં 2 ગેલેક્ટોઝ, 1 ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ. અને વર્બેસેકોઝમાં 3 ગેલેક્ટોઝ, ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ. ચાલો, જો ટેક્સ્ચ્યુઅલ વર્ડમાં આપણી ગુજરાતી લેંગ્વેજમાં, ગુજરાતી મીડિયમની જે ટેક્સ્ટ બુક છે એમાં ઓલિગોસેકેરાઇડનું આપણને જે ક્લાસિફિકેશન આપ્યું છે કે ઓલિગોસેકેરાઇડ સંયોજનો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જળ વિભાજનથી 2 થી 10 મોનોસેકેરાઇડ એકમો મળે તેને ઓલિગોસેકેરાઇડ સંયોજનો કહે છે. જળ વિભાજનથી પ્રાપ્ત થતા મોનોસેકેરાઇડ એકમોની સંખ્યાના આધારે તેમને ફરીથી ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ સંયોજનોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ બધામાં ડાયસેકેરાઇડ અતિ સામાન્ય છે. ડાયસેકેરાઇડના જળ વિભાજનથી મળતા 2 મોનોસેકેરાઇડ એકમો સમાન કે જુદા જુદા હોઈ શકે છે.
ઉદાહરણ તરીકે સુક્રોઝના જળ વિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના એક અણુ મળે, જ્યારે માલ્ટોઝના જળ વિભાજનથી માત્ર ગ્લુકોઝના 2 અણુ મળે છે. જ્યારે આપણી પાસે મિલ્ક શુગર લેક્ટોઝના જળ વિભાજનથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ મળે છે. અહીંયા સુધી મેં તમને વધારે ડિટેલમાં સમજાવ્યું છે. ટેક્સ્ટબુકમાં આટલો જ પેરેગ્રાફ છે ઓલિગોસેકેરાઇડ માટે. ઓકે, આટલું ક્લિયર થાય છે આપ બધાને? જરા ટેક્સ્ટબુકને પણ સરસ રીતે ઓબ્ઝર્વ કરી લેજો, જેથી કરીને તમને અને મને ક્યારેય એ બાબતે સમજવામાં ક્યારેક પ્રોબ્લેમ આવે નહીં. એમાં ડાયસેકેરાઇડ સંયોજનો એ પેજ નંબર 417 ઉપર છે. 417 પર છે. પછી ડિટેલમાં આપણે બધાને સ્ટડી કરવાનો છે જ. ઓકે, અત્યારે હું ક્લાસિફિકેશન તમને થોડું ક્લિયર કરાવી રહ્યો છું. અને ત્રીજું આવશે પોલીસેકેરાઇડ. શું આવશે? પોલીસેકેરાઇડ. પોલીસેકેરાઇડ સંયોજનોમાં શું થાય તો કે ધીઝ કાર્બોહાઈડ્રેટ્સ which produce large number of monomer units. એટલે જ્યારે આપણે આ પોલીસેકેરાઇડમાં તમે જોશો તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 આવા અસંખ્ય મોનોમર્સ કમ્બાઈન થાય અને ત્યારે જે બને એને સ્ટાર્ચ કહેવાય. એટલા માટે પોલીસેકેરાઇડ્સ છે. એટલે આ પોલી મતલબ મેની, સેકેરાઇડ મતલબ આપણા મોનોમર, મેની મોનોમર્સ કમ્બાઈન થાય. અહીંયા સ્ટાર્ચની અંદર ગ્લુકોઝ મોલિક્યુલ્સ છે, n ગ્લુકોઝ મોલિક્યુલ્સ. કેટલા? n ગ્લુકોઝ મોલિક્યુલ્સ કમ્બાઈન થાય અને જે પ્રિપેર્ડ થાય એને કહેવાય સ્ટાર્ચ. ધીઝ કાર્બોહાઈડ્રેટ વિચ પ્રોડ્યુસ લાર્જ નંબર ઓફ મોનોમર્સ યુનિટ એટ લીસ્ટ ગ્રેટર ધેન 10 અપોન હાઇડ્રોલાઇસિસ. એટલે કે 10 કરતાં વધારે આપણને શું મળે? મોનોમર્સ. એના એક્ઝામ્પલમાં ગ્લાયકોજન. જો ગેલેક્ટોઝ અને ગ્લાયકોજન વચ્ચે જરા કન્ફ્યુઝન ના પ્રોડ્યુસ કરતા. ગેલેક્ટોઝ આપણું મોનોસેકેરાઇડ છે, પણ આ ગ્લાયકોજન ઇઝ અ પોલીસેકેરાઇડ. ગ્લાયકોજન તમે બાયોલોજીમાં સ્ટડી પણ કરી ગયા હશો કે પ્લાન્ટ બોડીઝ stored the food in the form of starch. પ્લાન્ટ પોતાના બોડીમાં એનર્જીનો સ્ટોર્ડ કયા ફોર્મમાં કરે? સ્ટાર્ચ. જ્યારે એનિમલ આઈધર હ્યુમન્સ એ ગ્લાયકોજનમાં એક્સ્ટ્રા જે એમની પાસે એનર્જી છે એમનો સ્ટોરેજ કેના ફોર્મમાં કરે? ગ્લાયકોજનના ફોર્મેટમાં એ સ્ટોરેજ કરે. તો ગ્લાયકોજન ઇઝ વન ટાઈપ ઓફ પોલીસેકેરાઇડ. Second is starch is a polysaccharide. Cellulose is a polysaccharide. And general formula જુઓ C6H12O6 આપણું ગ્લુકોઝનું ફોર્મ્યુલા, ઇધર મોનોસેકેરાઇડનું ફોર્મ્યુલા. એમાંથી 1 વોટર મોલિક્યુલ્સ રિમૂવ કરવા પડે તો અહીંયા શું થઈ જાય? H2O માઇનસ કરી દો. H2O માઇનસ કરો તો અહીંયા શું આવી જશે? 2 નીકળી જાય 10, 1O નીકળી જાય 5 અને આવા n મોલિક્યુલ્સ કમ્બાઈન થઈ જાય. કારણ કે આવા હાઇડ્રોલાઇસિસ ગ્લુકોઝના આ મોલિક્યુલ્સ જ્યારે કમ્બાઈન થાય ત્યારે બધી જગ્યાએથી એક એક H2O મોલિક્યુલ્સ રિલીઝ થાય. હવે જો 1 મોલિક્યુલ્સ ઓફ વોટર આમાં એડ કરીએ, જેને આપણે શું કહીએ? હાઇડ્રોલાઇસિસ, તો આપણને આવા n ગ્લુકોઝ મોલિક્યુલ્સ પ્રિપેર્ડ થાય. ઓકે, તો ગ્લાયકોજન, સ્ટાર્ચ and cellulose are the example of polysaccharide. Example of polysaccharide. This carbohydrate which produce large number of monomer units. Large number matlab depend on the type. Glycogen, starch and cellulose. આ સેલ્યુલોઝ તો આપણે જોઈએ જ છીએ, પ્લાન્ટ સેલ વોલ. ઓકે, જનરલ ફોર્મ્યુલા યાદ રાખવામાં મેં તમને સમજાવ્યું, ભૂલવાની કંઈ જરૂર નથી. C6H12O6 માંથી એક વોટર મોલિક્યુલ્સ કાઢવો હોય તો 2 નીકાળી દો એટલે અહીં 10 અને એક ઓક્સિજન એટલે 5. આવા કેટલા મોલિક્યુલ્સ કમ્બાઈન કરવાના? n. અને આમાં એક એક વોટર મોલિક્યુલ્સ એડ થતો જાય તો હાઇડ્રોલાઇસિસ થાય અને ગ્લુકોઝના મોલિક્યુલ્સ પ્રોડ્યુસ થાય. આપણી પાસે ટેક્સ્ટ બુકમાં છે પોલીસેકેરાઇડ સંયોજનો, જે કાર્બોહાઈડ્રેટ સંયોજનના જળ વિભાજનથી અત્યંત વધુ સંખ્યામાં
મોનોસેકરાઇડ એકમો મળે તેને પોલિસેકરાઇડ સંયોજનો કહેવાય. કેટલાક સામાન્ય ઉદાહરણો સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન, ગુંદર વગેરે છે. પોલિસેકરાઇડ સ્વાદે મીઠા હોતા નથી, તેથી તેમને અશર્કરા નોન સુગર પણ કહે છે. સ્ટાર્ચ એટલે આપણે ઘઉંનો લોટ ખાઈએ તો આપણને એમાંથી મીઠાશ મળશે નહીં, પોટેટો ખાઈએ તો મીઠું લાગશે નહીં, એ ટેસ્ટની અંદર સુગર નેચર નથી. કાર્બોહાઈડ્રેટ સંયોજનોને રિડ્યુસિંગ શર્કરા, રિડક્શન શર્કરા અથવા નોન રિડ્યુસિંગ શર્કરા, બિન રિડક્શન કરતામાં વર્ગીકૃત કરી શકાય, જે આપણે ક્લાસિફિકેશનમાં જોયું હતું. કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેલિંગના દ્રાવણનું અને ટોલેન્સ પ્રક્રિયાનું રિડક્શન કરે છે, તેને રિડ્યુસિંગ શર્કરા કહેવાય. બધા મોનોસેકરાઇડ સંયોજનો પછી તે આલ્ડોઝ હોય કે કીટોઝ હોય તેઓ રિડ્યુસિંગ શર્કરાઓ છે. આ ટાઈપ વધારે ડિટેલમાં આપણે ડિસ્કસ કરવાના છીએ. રિડ્યુસિંગ આપણે નાના ધોરણમાં એટલે કે 10th માં પણ આવતું ફેલિંગ સોલ્યુશન, ફેલિંગનું દ્રાવણ અને ટોલેન્સ રિએજન્ટ, આ બંને જે આલ્ડીહાઇડ અને કીટોનનું આમ કહીએ તો ઓળખ ટેસ્ટ છે, આઈડેન્ટિફિકેશન માટે યુઝ થાય, કે જેમાં આલ્ડીહાઇડ અને કીટોન ગ્રુપ હોય, કીટોન ગ્રુપ પ્રેઝન્ટ હોય તો એ કીટોનનું શું કરે છે, ખુદનું ઓક્સિડેશન, અને એ ફેલિંગનું દ્રાવણનું શું કરે, રિડક્શન કરે. અને જો રિડક્શન કરે તો એને રિડ્યુસિંગ શર્કરા કહેવાય, ના કરે તો નોન રિડ્યુસિંગ શર્કરા કહેવાય. એના ઉપરનો આ બીજો ટાઈપ છે. આપણે આટલો જ વાત પોલિસેકરાઇડ વિશે કરવાની હતી, વધારે ડિટેલમાં હજી આપણે એમાં ડિસ્કસ કરવાના છીએ જ. જો મોનોસેકેરાઇડ વર્સિસ પોલિસેકેરાઇડ, ટુ કી ડિફરન્સ. સિમ્પલ સુગર મોલિક્યુલ ધેટ આર ધ બેઝિક યુનિટ ઓફ કાર્બોહાઈડ્રેટ, અને આ પોલિસેકેરાઇડ્સ છે મેક્રો મોલિક્યુલ્સ એટલે લાર્જ મોલિક્યુલ્સ ઓફ કાર્બોહાઈડ્રેટ ફોર્મ્ડ બાય કોમ્બિનેશન ઓફ લાર્જ નંબર ઓફ સિમ્પલ સુગર યુનિટ વાયા ગ્લાયકોસિડિક બોન્ડ. આપણે ડિટેલમાં જોવાના છીએ કેવો બોન્ડ હોય, એ ગ્લાયકોસિડિક બોન્ડ. ધીઝ આર રિડ્યુસિંગ સુગર્સ. આ કેવી સુગર છે, રિડ્યુસિંગ છે. ધીઝ આર નોન રિડ્યુસિંગ સુગર. એનું પણ રીઝન સમજવાના છે, કારણ કે જે ફ્રી ગ્રુપ આલ્ડીહાઇડ હતું એ કમ્બાઈન થઈ જાય. ઓકે, એટલે રિડક્શન માટે એમને જે ફ્રી ગ્રુપ મળવું જોઈએ એ મળતું નથી, એટલા માટે જોઈ લેજો. આ ડિફરન્સ છે. મોનોસેકેરાઇડ આર સિંગલ સુગર મોલિક્યુલ્સ which act as a building block of disaccharide and polysaccharide. પોલિસેકેરાઇડ ને ડાયસેકેરાઇડ બનાવવા માટે જો કોઈ મેઇન બ્લોક હોય તો આપણું મોનોસેકેરાઇડ છે. ડાયસેકેરાઇડ સુગર મોલિક્યુલ કમ્પોઝ ઓફ 2 મોનોસેકેરાઇડ, અને પોલિસેકેરાઇડ કાર્બોહાઈડ્રેટ મેડ ઓફ નંબર ઓફ મોનોસેકેરાઇડ linked by glycosidic bond. Linked by glycosidic bond. વોટર સોલ્યુબલ. આ વોટર સોલ્યુબલ છે, પણ આ ઇનસોલ્યુબલ ઇન વોટર છે. આ ટેસ્ટ સ્વીટ હોય, આનો ટેસ્ટ સ્વીટ હોય, પણ ડુ નોટ ટેસ્ટ સ્વીટ. આ રિડ્યુસિંગ સુગર છે. સમ આર રિડ્યુસિંગ સુગર છે, સમ આર નોટ ડિપેન્ડ ઓન સ્ટ્રક્ચર. આ નોન રિડ્યુસિંગ છે. હેવ અ સિંગલ મોનોમર, અહીંયા 2 મોનોમર, અહીંયા n મોનોમર્સ. હેવ અ સિમ્પલ linear unbranched structures હોય. આ સિમ્પલ linear unbranched ઓર બ્રાન્ચ્ડ બેમાંથી કોઈ હોઈ શકે. હેવ આનું સ્ટ્રક્ચર કોમ્પ્લેક્સ છે. અહીંયા સિંગલ રિંગ સ્ટ્રક્ચર્સ જોવા મળશે, આગળ ડિટેલમાં ભણશું આપણે. 2 રિંગ સ્ટ્રક્ચર જોવા મળશે, અને અહીંયા નંબર ઓફ રિંગ સ્ટ્રક્ચર જોવા મળશે. એ તો તમે સ્ટ્રક્ચર જોયું ત્યારે જ ઓબ્ઝર્વ થાય, કારણ કે n મોલિક્યુલ હોય તો n રિંગ હોય, 2 મોલિક્યુલ હોય તો 2 રિંગ હોય, ને અહીંયા તો 1 જ છે, માટે 1 રિંગ જ હોય એના સ્ટ્રક્ચર્સમાં. On the basis of sweetness, that in a taste, carbohydrate are divided into 2 simple type, sugar and non-sugar. The taste sweet on your tongue. તમે એને ટેસ્ટ કરો તો મીઠું આવે, મીઠાશ, sweetness. This class include monosaccharide and disaccharide માં આ sugar હોય છે. જ્યારે non-sugar, they do not taste sweet and include mainly polysaccharide. એ આપણને mainly ક્યાં જોવા મળે? polysaccharide માં. The relative degree of sweetness of various sugar is given in table. જેમાં sucralose, a trichloro derivative of a sucrose, is about 600 times sweetness than the sucrose. અહીંયા જુઓ sugar અને relative sweetness. હવે relative sweetness કેવી રીતે ચેક થાય? આપણે ઘરમાં મીઠાઈ આપી હોય અથવા 2-3 ચા તમને બનાવીને આપે તો તમે કમ્પેરિઝન કરો કોણ વધારે મીઠું કોણ ઓછું મીઠું.
મીઠું મતલબ સ્વીટ. તો અહીંયા સૌથી અહીંયા 100 મેં રેડ કલરથી તમને આપ્યા છે. એનો મતલબ એવો છે કે જે સુક્રોઝ આપણી પાસે સુગર છે એ સુક્રોઝની જે સ્વીટનેસ છે એને આપણે 100 માર્ક્સ આપી દઈએ તો એના કમ્પેરિઝનમાં ગ્લુકોઝ કેટલું થાય 74, એના કમ્પેરિઝનમાં ગેલેક્ટોઝ 32, એના કમ્પેરિઝનમાં માલ્ટોઝ 32 અને એના કમ્પેરિઝનમાં લેક્ટોઝ 16 છે. જો લેક્ટોઝ મિલ્ક શુગર તમને એટલું વધારે મીઠાશ નહીં આપે, માઇલ્ડ ટેસ્ટ હશે. અને ફ્રુક્ટોઝ છે એના કમ્પેરિઝનમાં 73 છે. તો આ એક નંબર્સ જે તમને રિલેટિવ સ્વીટનેસ આપે છે અને એ ડિસાઇડ કોના પરથી થાય સુક્રોઝ પરથી થાય. એમાં એક એક્ઝામ્પલ આપણું છે સુક્રોલોઝ એ કોણ છે ટ્રાયક્લોરોડેરિવેટિવ્સ છે ઓફ સુક્રોઝ અને કેટલા ટાઈમ 600 ટાઈમ સ્વીટનેસ છે. આપણે આટલું યાદ રાખવાનું કે સુક્રોલોઝ એ ડેરિવેટિવ ઓફ સુક્રોઝ જ છે, એમાંથી જ બનાવેલું છે અને એ કેટલા ટાઈમ્સ તો કે 600 ટાઈમ સ્વીટ છે, 600 ટાઈમ. ઓકે, આ જરા ઇન્ફોર્મેટિવ છે, યાદ રાખજો. કાર્બોહાઈડ્રેટ સુગર એન્ડ નોન સુગર છે મોનોસેકરાઇડ એન્ડ ઓલિગોસેકરાઇડ, આલ્ડોઝ કીટોઝ બંને હોય. ઓલિગોસેકરાઇડમાં ડાયસેકરાઇડ ટ્રાઇસેકરાઇડ આર ધ સુગર્સ, જ્યારે નોન સુગરમાં પોલીસેકરાઇડ, એમાં હોમોપોલીસેકરાઇડ એન્ડ હેટ્રોપોલીસેકરાઇડ. હોમો મતલબ એક જ ટાઈપના મોનોમર પ્રેઝન્ટ હોય, જેમ કે ગ્લુકોઝ તો એને કહેવાય હોમો. એટલે આઈધર ઘણી વખત એવું હોય ગ્લુકોઝ ગેલેક્ટોઝનું કોમ્બિનેશન હોય તો એને કહેવાય હેટ્રોપોલીસેકેરાઇડ. હેટ્રો અલગ અલગ યુનિટ્સથી બને. તો આ કાર્બોહાઈડ્રેટ આ સુગર છે, પેલા નોન સુગર છે. ઓન ધ બેઝિસ ઓફ સ્વીટનેસ in taste, carbohydrates are divided into two simple type. Do you know what? સેક્રીન આપણે કહીએ. જનરલી વ્યવહારમાં વારંવાર વપરાતો એક શબ્દ છે. ઘણી વખત લોકો કહેતા હોય કે સ્વીટ આપણે જે આઈસ ગોલાઓ ખાતા હોય એમાં ઘણા લોકો સેક્રીન યુઝ કરે. સેક્રીન જે એવો લિટલ અમાઉન્ટમાં એડ કરે તો પણ સ્વીટનેસ એની છે મચ મોર મળે. એનું રીઝન આપણે અહીંયા જોઈએ. સેક્રીન ઇઝ અબાઉટ 550 ટાઈમ્સ એઝ સ્વીટ એઝ સુક્રોઝ. આપણે જે ખાંડ ખાઈએ છીએ એના કરતાં એની સ્વીટનેસ, એક ચમચી ખાંડ લઈએ અને એની જે સ્વીટનેસ હોય એના કરતાં 550 ટાઈમ્સ સ્વીટનેસ થાય. એટલે પિંચ નાખીએ તો પણ ટોટલ જે પણ કાંઈ સોલ્યુશન છે એની સ્વીટનેસ ઇન્ક્રીઝ થઈ જાય. આ વાત સમજાય ને? એટલે લોકો આનો યુઝ કરતા હોય છે, જે ચીટિંગ કરતા હોય સેક્રીન યુઝ કરે. ઓકે, લેસ અમાઉન્ટ ઓફ સુગરમાં સ્વીટનેસ જાજી વધી જાય. એની કંઈક સાઈડ ઇફેક્ટ બોડીને પણ થતી હશે. બીજું એસ્પાર્ટેમ, અ પેપ્ટાઇડ ઇઝ અબાઉટ 100 ટાઈમ્સ સ્વીટનર ધેન ધ સુક્રોઝ. એસ્પાર્ટેમ 100 ટાઈમ્સ સ્વીટનર ધેન ધ સુક્રોઝ. 100 ટાઈમ્સ બોલ્યું છે. ચલો આ બંને યાદ રાખજો, મજા આવશે, ક્યાંક કામ આવશે. રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ્સ દે કન્ટેન ફ્રી ફંક્શનલ ગ્રુપ. જો ફ્રી ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોય, કોણ? તો કે આલ્ડીહાઇડ અથવા કીટોન. એન્ડ રિડ્યુસ ફેહલિંગ સોલ્યુશન એન્ડ ટોલેન્સ રિએજન્ટ, તો એને કહેવાય રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ્સ. એમાં ઓલ મોનોસેકરાઇડ, આલ્ડોઝ અને કીટોઝ ટાઈપના જે હોય એ બધા જ કેવા છે? તો કે રિડ્યુસિંગ સુગર છે, જે આપણે જોયા હતા, જેમાં આલ્ડોઝ અને કીટોઝ હોય, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ, આ બધા. નોન રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ ધે હેવ બોન્ડેડ ફંક્શનલ ગ્રુપ. ફંક્શનલ ગ્રુપ હોય પણ એ ફ્રી ન હોય, બોન્ડેડ હોય કોઈ સાથે, એટલે રિએક્શનમાં પાર્ટ લઈ શકતું નથી. એવી કન્ડિશનમાં એ કેન નોટ રિડ્યુસ ફેહલિંગ સોલ્યુશન ઓર ટોલેન્સ રિએજન્ટ. એના એક્ઝામ્પલમાં few oligosaccharide and polysaccharides are the examples of the non-reducing sugar, non-reducing carbohydrates. તો અહીંયા આપણે ટોટલ ક્લાસિફિકેશન A, B અને C ટાઈપનું તમને મેં એક્સપ્લેન કર્યું ડિટેલની અંદર. એટલે આપણે આ એક ક્લાસિફિકેશન વ્યવસ્થિત રીતે સમજી લઈએ તો આપણને અડધા ચેપ્ટરનો ક્લિયર કોન્સેપ્ટ ખબર પડી જાય કે ભાઈ કાર્બોહાઈડ્રેટ્સ 3 ટાઈપ. એક તો ઓન ધ બેઝ ઓફ મોનોમર,
એમાં મોનોમર, મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ એન્ડ પોલિસેકેરાઇડ. એના પછી ક્લાસિફિકેશન ઓન ધ બેઝ ઓફ સુગર, sweet nature, sugar type and non-sugar type, on the base of reducing activity, reducing sugar and non-reducing sugar. આ ટોટલ ક્લાસિફિકેશનને આજના લેક્ચરમાં આપણે કવર કર્યું. ઓકે, ક્લિયર કરજો. અહીં સુધીની જે સ્લાઇડ્સ છે એ પરફેક્ટલી રીડ કરજો અને ઓકે એમાં જરા એક્ઝામ્પલ્સ ઉપર કોન્સન્ટ્રેટ કરજો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે મોનોસેકેરાઇડ, એસ્પેશિયલી કાર્બોહાઈડ્રેટનો ફર્સ્ટ ટાઈપ જેને આપણે મોનોસેકેરાઇડ કહીએ છીએ, એ મોનોસેકેરાઇડમાં ડિટેલમાં આગળ સ્ટડી કરવાના છીએ. ઓકે, તો ત્યાં સુધી આ ક્લિયર કરજો. કંઈ જ ક્વેશ્ચન્સ હોય તો મને આપ પર્સનલમાં પણ પૂછી શકો છો. થિયોરેટિકલ છે, મેં પ્રયત્ન કર્યો છે કે મેક્ઝિમમ તમને ક્લાસરૂમમાં યાદ રહેવા માટે પ્રયત્નશીલ છું જ. ઓકે, એટલે જલ્દીથી અને નેક્સ્ટ આપણા રેગ્યુલર ક્લાસમાં પાછું આપણું હજી મેં કહેલું છે એમ આ ક્લાસ આજના દિવસમાં લાઈવ ને બદલે તમને રેકોર્ડેડ આપું છું. ઓકે, ચલો, ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ.